ઓકે, આપણે આજનું સત્ર શરૂ કરીશું. સુખાસન, વજ્રાસન, સિદ્ધાસન કે પછી પદ્માસનની સ્થિતિમાં બેસી બંને હાથની જ્ઞાન મુદ્રા રાખી આંખો ધીમેથી બંધ, કરોડરજ્જુ સીધી, ખભા ઢીલા, જીભ એકદમ ઢીલી, મોઢામાં ઉપર અને નીચેના દાંત વચ્ચે થોડીક જગ્યા રાખી બંધ આંખોથી તમારા શરીરની આકૃતિને જોઈ બંને નીઝ, બંને એલ્બોઝ અને બંને ખભા, બંને શોલ્ડર્સનું અલાઇનમેન્ટ મનમાં ચેક કરવાનું છે. 5 ઊંડા શ્વાસોશ્વાસ લઈ ધીમો, લાંબો, ઊંડો, ગહેરો શ્વાસ અંદર અને બહાર. દરેક શ્વાસ અંદર લેતા સમયે અનુભવ કરો તમારી નાભી ફૂલી રહી છે અને શ્વાસ છોડતા સમયે નાભી સંકોચાઈ રહી છે. દરેક શ્વાસને આપણે ફૂલ અવેરનેસ સાથે લઈશું. એ શ્વાસ શરીરના દરેક ભાગમાં ફેલાઈ શરીરના દોષ, વિકાર, વ્યાધિ, તણાવ એ શ્વાસ સાથે બહાર આવી રહ્યા છે. આપણે આગળ કન્ટિન્યુ કરીશું 10 મુખધવતીના અભ્યાસથી. નાસિકાથી ઊંડો શ્વાસ અંદર અને મોઢા દ્વારા ઊંડો શ્વાસ બહાર. મુખધવતીના સમયે પણ પેટની હલનચલન થશે. અને રિલેક્સ કરી આગળ આપણે કન્ટિન્યુ કરીશું 1:2 બ્રીધિંગ. 3, 4 કે 5 કાઉન્ટ સુધી શ્વાસ અંદર, 6, 8 કે 10 કાઉન્ટ સુધી શ્વાસ બહાર. તમારી સ્પીડ મુજબ આગળ કન્ટિન્યુ કરી
અને હવે આપણે 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર. બંને હાથને નમસ્કાર મુદ્રા. આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવચાયાણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમોકારો સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિં પડમં હોય મંગલમ. અને આપણે પામિંગ કરીશું સરસ રીતે. બંને હથેળીને કસી જ્યાં સુધી તમને વોર્મથ ગરમાહટનો અનુભવ થાય ત્યાં સુધી કસી અને કપ શેપના આકારમાં બંધ આંખો ઉપર રાખી એ અંધારામાં જ ખોલબંધ કરી આંખોને 10 થી 15 વખત સુધી. સરસ રીતે આખા ચહેરા ઉપર પ્રેસ કરીશું. આઈબ્રાઉઝ, કપાળ પ્રોપરલી પ્રેસ કરી સાઈડમાં બંને ટેમ્પલ્સને રોટેશનલ પ્રેશર આપી ક્લોકવાઇઝ અને પછી એન્ટી ક્લોકવાઇઝ. ને બંને ગાલને પ્રેસ કરી અને ખેંચી જો લાઈન સુધી જઈ સાઈડ થી લઈ વચ્ચે સેન્ટર સુધી આવી એવી રીતના 2 થી 3 રાઉન્ડ કરી અને પાછળ ગરદનમાં એક હાથથી આપણે સરસ રીતના પ્રેસ કરીશું. આખું અપર આર્મ, ફોર આર્મ સુધી જઈ હાથની આંગળીઓ અને એ જ રીતે ઓપોઝિટ સાઈડ અપર નેક, શોલ્ડર, અપર આર્મ, ફોર આર્મ સુધી જ્યાં જ્યાં પણ આપણી આંગળીઓ હોય છે પગ અને હાથમાં ત્યાં આપણા નર્વના એન્ડિંગ્સ હોય છે. તો એને પ્રેસ કરવાથી પણ આપણે બેઝિકલી આપણી નસો જે છે નર્વ્સને આપણે સ્ટિમ્યુલેટ એક્ટિવેટ કરીએ છીએ. તો આપ સૌને પ્રણામ. આજનું સત્ર જે છે મેં એ રીતના ડિઝાઇન કર્યું છે કે આપણે સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરીશું અને થોડો સમય હશે તો રિલેક્સેશન યોગ નિદ્રાનો પણ આપણે અભ્યાસ કરીશું. સિદ્ધાસન સુખાસનની સ્થિતિમાં બેસી બંને હાથ તમારા આ રીતના સાથળ ઉપર જશે. પાછળ પાછળ જેવા હાથ પાછળ જતા જશે એટલે એલ્બોઝ જે છે કોણી એ બંને થોડીક હજી પાછળની તરફ જશે અને બેન્ટ રહેશે. એ જ રીતના બંને હાથને હજી પાછળ લઈ જઈ શરીરના પાછળ અને આપણે આ રીતના સ્ટેન્ડિંગ પોઝિશનમાં રાખીએ છીએ હાથની આંગળીઓને. એટલે આંગળીઓના ટેરવા જે છે એ જમીનને ટચ થાય. કરોડરજ્જુ સીધી, સ્પાઇનલ એક્સિસ સીધી,
પાછળની તરફ, એટલે ખભા પાછળ જશે, શોલ્ડર બ્લેડ્સ પાછળની તરફ સ્ક્વીઝ ઇન થશે, ચેસ્ટ વાઇડ ઓપન. નેચરલી તમારું પેટ જે છે થોડુંક અંદરની તરફ ટક ઇન થશે, મેન્ટેન. હવે આમાં હું નીચે પ્રેશર આપીને શોલ્ડર્સને ઉપર લિફ્ટ કરું છું અને બંને ગોઠણને નીચેની તરફ પ્રેસ કરું છું. આ ઇન્ટરનલી આ મોડિફિકેશન તમને ખ્યાલમાં આવશે. અને રિલેક્સ કરી. ઓકે, હવે આપણે સાઈડમાં એક સાઈડ બેન્ડ થશું. બંને હાથ મારા ગોઠણ ઉપર જ છે, રાઈટ સાઈડ. જેટલું તમે રાઈટ સાઈડ બેન્ડ કરી શકો. હમણાં મારી કોણી નીચે હવે ટચ થઈ જાય છે. આપણે બંને ગોઠણને નીચેની તરફ જ ટચ રાખીશું, જમીન તરફ. અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. 3 થી 4 વખત રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરી સાઈડમાં. લેટરલ બોડીમાં તમને વધારે એક્સ્ટ્રીમ સ્ટ્રેચ ફીલ થશે, એનો અનુભવ કરી. ઘણી વખત આ પ્રેક્ટિસમાં આપણું હિપ અને ગોઠણ ઉપરની તરફ આવે છે, તો એને ગ્રાઉન્ડ કરવા માટે આપણે આ રીતના હાથને ગોઠણ ઉપર રાખીએ છીએ. તો રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ કરી, ખૂબ જ સરસ. ને જ રીતના ઓપોઝિટ સાઈડ ધીમેથી ઉપર આવી આપણે બંને હાથને ખભા ઉપર રાખીશું અને આ રીતના ઉપર લઈ સાઈડથી બંને હાથને અને નીચે. હાથ બંને શરીરના પ્લેનમાં જ છે, સાઈડમાં. ઉપર લઈ હાથને અને નીચે. આપણે 4 થી 5 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. સરસ રીતે ઉપર સ્ટ્રેચ અપ કરી અને નીચે. સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરવાથી જે પ્રાણ ઉર્જા જે છે શરીરમાં, જે આપણને બ્રહ્માંડમાંથી મળે છે અને ઓલરેડી આપણી અંદર પણ છે, તે પ્રાણ ઉર્જાનો વધારો થાય છે. કારણ કે દરેક નાના ટિશ્યુ, સેલ, લિગામેન્ટ, ટેન્ડન, મસલ, બોન, જોઈન્ટ દરેકમાં એ પ્રાણનું સંચારણ થાય છે સૂક્ષ્મ વ્યાયામ કરવાથી. તો આપણે કન્ટિન્યુ કરીશું આપણી પ્રેક્ટિસીસ ઉપર અને નીચે. વેરી ગુડ. હવે ખભાના લેવલ સુધી લાવી અંદર અને બહાર. ઓલમોસ્ટ તમારી બંને કોણી ટચ થઈ જાય એટલા બંને હાથને અંદર લાવવાના છે. જો તમને હાથ ખભા ઉપર રાખવાનું ન ફાવે તો આ રીતના માથાની પાછળ પણ રાખી શકો છો અને અંદર સ્ક્વીઝ ઇન અને પાછળની તરફ. તો આપણે કન્ટિન્યુ કરીશું 5 થી 6 રાઉન્ડ. થોડાક સ્માઇલ સાથે, કોઈ પનિશમેન્ટ નથી. અંદર, આગળ અને પાછળ. ખૂબ જ સરસ. ઓલરેડી તમને ખ્યાલમાં આવશે કે તમારા ખભા અને અપર આર્મ્સમાં થોડુંક એક્ટિવેશન થઈ રહ્યું છે. અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. આપણે બંને હાથને નીચે જમીન ઉપર રાખીશું. આગળની તરફ ધીમે ધીમે ચાલી સામે સીધું જ જોવાનું છે અને મેન્ટેન. આપણને બેઝિકલી આપણી સ્પાઇનને ઇલોંગેટ, એટલે આપણી સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ, સેન્ટ્રલ એક્સિસને સ્ટ્રેચ કરવી છે. એટલે આપણું એમ આગળ નીચે પૂછવાનું નથી, પણ સ્પાઇનને સ્ટ્રેચ કરવાનું છે. જે રીતના આપણે શશાંક આસનમાં, બાલાસનમાં સ્ટ્રેચ કરીએ એ રીતે થોડાક સમય સુધી મેન્ટેન. સાઈડથી આગળની તરફ સ્ટ્રેચ કરી સરસ રીતના. હા, ક્યારે પણ તમારા હાથ આમાં ઢીલા નહીં થશે, થોડાક ટાઈટ રાખી, એટલે એના લીધે કરોડરજ્જુ પણ ખેંચાયેલી રહેશે. એન્ડ રિલેક્સિંગ. ધીમેથી ઉપર આવી. ખૂબ જ સરસ. તો આપણે
ફરીથી આ જ રીતના પોસ્ચરમાં આવી બંને હાથને સાઈડથી ઉપર લઈ બંને હાથ આ વખતે છૂટા રહેશે બંને હાથ એકબીજાની તરફ ફેસિંગ મેન્ટેન સામે સીધું જોઈ થોડુંક આપણે બેકવર્ડ બેન્ડિંગ એટલે બેકવર્ડ આર્ચ કરીશું એની માટે પેલા માથું પાછળ જશે થોડાક હાથ પાછળ જશે અને અપર જે આપણી સ્પાઇનલ કોર્ડ છે એ થોડીક પાછળની તરફ આર્ચ થશે થોડાક શ્વાસોશ્વાસ મેન્ટેન કરીશું 20 કાઉન્ટ સુધી 5 7 9 11 જો તમને ઉપર જોવાનું ન ફાવે તમે સીધું જોઈને કન્ટિન્યુ કરી શકો છો 13 અને 15 હાથ ઉપર જ રહેશે ધીમેથી હાથને શોલ્ડર લેવલ સુધી લાવી હથેળી ખુલ્લી આકાશ તરફ આપણને પ્રાણ ઉર્જા એ બ્રહ્માંડમાંથી આપણા શરીરમાં આવે એન્ટર થાય એવી આપણે પ્રાર્થના કરી બંને હથેળીને ખુલ્લી રાખી આંગળીઓ બધી જોઈન્ટ રહેશે મેન્ટેન 15 કાઉન્ટ સુધી મેન્ટેન કરીશું 5 7 9 11 13 and 15 મેન્ટેન કરી ધીમેથી હાથને નીચેની તરફ લાવી 45 ડિગ્રી સુધી તમને થોડુંક બ્લડનું ગશિંગ એટલે રક્તનું સંચારણ જે છે એ તમને ફીલ થશે હાથમાં નીચેની તરફ આવ્યું હથેળી નીચેની તરફ ટર્ન કરી અને ધીમેથી રિલેક્સ કરી ગુડ સરસ રીતે આપણે હાથને ગોઠણ ઉપર રાખી બંને હથેળી અને આપણે ખભાને ગોલ ફરાવીશું રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ આની માટે તમે જોઈ શકો છો મારા હાથની હથેળી પણ હમણાં નેચરલી ગોલ ફરી રહી છે ગોઠણની ઉપર તો આ બંને મૂવમેન્ટને આપણે સિંક્રોનાઇઝ કરીશું સરસ રીતના 7 થી 8 રાઉન્ડ કન્ટિન્યુ કરી ક્લોકવાઇઝ ગોલ ફરાવી ખૂબ જ સરસ અને એ જ રીતના ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ બંને હથેળીની મૂવમેન્ટ પણ ચેન્જ થશે ડાયરેક્શન ઓપોઝિટ સાઈડ પર થશે બની શકે તો આંખો બંધ કરીને તમે કન્ટિન્યુ કરી શકો છો એન્ટી ક્લોકવાઇઝ વેરી ગુડ એન્ડ રિલેક્સિંગ તો આપણે બંને પગને સામેની બાજુ દંડાસનની સ્થિતિમાં રાખીશું સીધા દંડાસનની સ્થિતિમાં આવી અને બંને હથેળી આ રીતના સાથળ ઉપર રહેશે તમે જોઈ શકો છો પગના પંજા અંદરની તરફ ખેંચાયેલા સામે સીધું જોઈ હવે આપણી કરોડરજ્જુ એસ શેપની છે તો તમારા મનમાં તમારી કરોડરજ્જુને બેઝિકલી ઓબ્ઝર્વ કરવાની છે હમણાં થાઈસ જે છે સાથળ એ નીચેની તરફ ગ્રાઉન્ડ થઈ રહ્યા છે બંને ગોઠણ પિંડીના સ્નાયુ કાફ મસલ્સ અને આપણો આ જે ભાગ જે છે બેઝિકલી પાછળ એન્કલના પાછળનો ભાગ એ પણ ગ્રાઉન્ડ થઈ રહ્યો છે સામે સીધું જોઈ આપણે 15 થી 20 કાઉન્ટ સુધી મેન્ટેન કરીશું 5 7 9 11 13 15 ધીમેથી આપણે આ જ સેમ પોઝિશનમાં પાછળની તરફ જઈશું થોડુંક પાછળ તમે જોઈ શકો છો શરીર હજી સ્લોપમાં છે ધીમેથી આગળ આવી એન્ડ રિલેક્સિંગ ઓકે તમને કદાચ બધાને થોડાક અલગ અલગ ટાઈપના અનુભવ થયા હશે આ પ્રેક્ટિસ કરતા વખતે તમે પછી શેર કરી શકો છો આપણે ફરીથી એક લાસ્ટ વખત કરીશું થોડુંક પાછળની તરફ જઈ સ્લોપમાં રહેશે કરોડરજ્જુ
આમાં આપણું કોર એન્ગેજ થઈ રહ્યું છે. ધીમેથી આગળ આવી. ગુડ. રિલેક્સિંગ. આપણે બંને પગને વાઇડ ઓપન રાખીશું. ત્રિકોણ આકારમાં બંને પગને રાખી અને આપણે ઓપોઝિટ ટો ટચિંગ, રાઈટ હાથથી લેફ્ટ પગનો અંગૂઠો અને લેફ્ટ હાથથી રાઈટ પગનો અંગૂઠો ટચ કરી પાછળની તરફ જોઈ આપણે કન્ટિન્યુ કરીશું લગભગ 8 થી 10 રાઉન્ડ. બની શકે તો પગના પંજા જે છે એ અંદરની તરફ ખેંચાયેલા રહેશે. યસ. સાઈડ ટુ સાઈડ તમારી સ્પીડ મુજબ કન્ટિન્યુ કરી. ખૂબ જ સરસ. હવે દરેક વખતે તમે જોઈ શકો છો મારી મૂવમેન્ટ થોડીક વધારે સાઈડમાં બેન્ડ થવાની થઈ રહી છે. સો આ રીતના હું ટચ તો કરું છું અંગૂઠાને અને પ્લસ સાઈડમાં નીચે બેન્ડ. ઓકે. સો આને પણ આપણે એડ કરીએ છીએ આ મૂવમેન્ટને પણ. એટલે તમને સાઈડનું જે શરીર જે છે હિપના ત્યાં જે ફેટ એ પણ પ્રેસ થતો અનુભવ થશે. તો આપણે કન્ટિન્યુ રાખીશું. રાઈટ ટુ લેફ્ટ. યસ. ખૂબ જ સરસ. અને સેન્ટરમાં આવી આ જ સેમ પોઝિશનમાં આપણે પગના પંજાને અંદર અને બહાર ખેંચીશું. તમે જોઈ શકો છો જેટલા અંદર ખેંચી શકાય. સ્ટ્રેચ ઇન, પુલ ઇન અને પુશ આઉટ. બહારની તરફ પુશ કરી બની શકે તો ઇન્ટરનલી તમારા પગના પંજાને પણ ઓબ્ઝર્વ કરી બધી આંગળીઓ અંગૂઠા બંને અંગૂઠા અંદરની તરફ સ્ટ્રેચ થઈ રહ્યા છે કે નહીં. ક્યારેક આપણે રાઈટ સાઈડથી વધારે એક્ટિવ હોઈએ છે તો લેફ્ટ સાઈડ થોડીક ઓછી થાય છે સ્ટ્રેચ. તો પ્રોપરલી શરીરને ઓબ્ઝર્વ કરી અને તમારા પોતાના શરીરને ગાઈડ કરવાનું છે ઇન્ટરનલી. વેરી ગુડ. આપણે લગભગ 10 થી 15 રાઉન્ડ ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ કરીશું. સો શરીરની એક બ્યુટી આપણે હર વખતે એ જ ડિસ્કસ કરીએ છીએ કે શરીરનું નેચરલ મેકેનિઝમ કોઈ પણ મૂવમેન્ટમાં પોતાની રીતના જે બ્રીધિંગની પેટર્ન છે શરીર એ સેટ કરી લે છે. તો આ પ્રેક્ટિસમાં પણ તમને ઓબ્ઝર્વ કરવાનું છે તમારી બ્રીધિંગ પેટર્ન કઈ રીતના ચાલી રહી છે. ને ધીમેથી રિલેક્સ કરી સેન્ટરમાં આવી આપણે બંને પગના પંજાને જોઈન્ટ કરીશું બદ્ધ કોણાસનની સ્થિતિમાં. થોડાક સમય સુધી આ જ પોસ્ચરમાં મેન્ટેન કરી કરોડરજ્જુના જે વળાંક છે એસ શેપ એ તમને આ પ્રેક્ટિસમાં વધારે ખ્યાલમાં આવશે. બની શકે તો આંખો બંધ રાખી આપણે મેન્ટેન કરીશું. આમાં અપર ઇનર થાઈમાં સાથળમાં ઉપર અંદરની તરફ વધારે ખેંચાણ અનુભવ થઈ રહ્યું છે. હવે આપણે એક એક પગને જરાક ઢીલો કરી તમે જોઈ શકો છો આ રીતના સાઈડમાં એને પ્રેસ કરીશું એક એક પગને. પછી બીજા પગને સાઈડમાં નીચેની તરફ આ રીતના તમે એલ્બો કોણીનો પણ પ્રેશર આપી શકો છો. એક સાઈડ બેન્ડ કરી અને પછી ફાઇનલી નીચે જતા વખતે કોણીનો પ્રેશર આપીને. યસ. તો આ સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ પણ થઈ રહી છે અને આમાં પ્લસ આપણે કોણીથી પણ થોડું પ્રેસ કરી રહ્યા છે પગને નીચેની તરફ. આપણે કન્ટિન્યુ રાખીશું 8 થી 10 રાઉન્ડ. ખૂબ જ સરસ.
હવે આપણે સેન્ટરમાં આવી ફરીથી આપણા હિપ્સ અને પંજાને ગ્રાઉન્ડ કરી આપણે એક એક પગને સાઈડમાં ઉપરની તરફ લિફ્ટ કરીએ છીએ અને એ જ રીતના ઓપોઝિટ સાઈડના પગને સીધો લિફ્ટ કરીએ છીએ. લગભગ 45 ડિગ્રી ઉપર પગને આપણે લિફ્ટ કરીશું. જો તમને ઇઝીલી ન ફાવે અંગૂઠાને પકડી તો વાંધો નહીં, તમે આ રીતના નીચે સાથળને પકડી પણ એની ગ્રીપ પ્રોપર આવી જોઈએ. ઓકે, અને આપણે પગને સીધો કરીશું. યસ, આપણે 4 થી 5 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું બંને સાઈડ. ખૂબ જ સરસ. અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આ સેમ પોસ્ચરમાં હાથ પાછળ જશે. હાથથી જેવું આપણે નીચે પ્રેસ કરીશું એટલે કરોડરજ્જુ ઉપરની તરફ લિફ્ટ થશે. મેન્ટેન અને ઇન્ટરનલી બંને ગોઠણને નીચેની તરફ પ્રેસ કરવાના છે. થોડાક સમય સુધી આંખો બંધ કરીને મેન્ટેન. આમાં ઓલરેડી હિપ્સમાં પણ તમને ખેંચાણ ફીલ થશે. 3 મુવમેન્ટ આપણે આમાં 3 અવેરનેસ પોઈન્ટ્સ આપણે આમાં ડિસ્કસ કર્યા. હાથના પંજા નીચે પ્રેસ થઈ રહ્યા છે, ખભા ઉપર લિફ્ટ થઈ રહ્યા છે, એની સાથે કરોડરજ્જુ પણ. અને ત્રીજું, બંને ગોઠણ નીચેની તરફ પ્રેસ થઈ રહ્યા છે. કદાચ તમારું શરીર થોડું સ્લોપમાં પણ રહેશે તો વાંધો નથી. પાછળની તરફ થોડુંક સ્લોપ રહેશે. ધીમેથી આંખો ખોલી રિલેક્સિંગ. ઓકે, તો આપણે આ રીતના બંને પગને જોઈન્ટ કરી જે રીતના આપણે પવન મુક્તાસન કરીએ અંદરની તરફ લઈ અને હવે આપણે હિપ્સને ગોલ ફરાવીશું. નિતંબનો જે એરિયા છે એને સરસ રીતના ગોલ ફરાવી. એની માટે કદાચ થોડીક તમારી પગની આંગળીઓ પણ ઉપર આવે, વાંધો નથી. 10 થી 12 રાઉન્ડ આ રીતના ગોલાકારમાં ફરાવી. જો તમને હિપ્સને ત્યાં બહુ ઓછી ફેટ હશે તો તમને વધારે એ જે હાડકાનો જે જોઈન્ટનો જે એરિયા છે વધારે તમને કદાચ કમ્ફર્ટેબલ નો રહે. પણ બેઝિકલી જે હિપના ઉપર ફેટ છે એ આમાં પ્રેસ થઈ રહી છે. તમને હિપ બોનની પણ અવેરનેસ ફીલ થશે. કેટલા લોકોને ફીલ થાય છે? તમે જસ્ટ ઓકે કરી શકો છો. હિપ બોન બંને. યસ યસ, વેરી વેરી ગુડ, વેરી ગુડ. બસ આ જ અવેરનેસ આપણને ત્યારે કામ લાગે છે જ્યારે સાયટિકાનો દુખાવો ઉપડે ને તો એને ઓછું કરવા માટે આ ક્લસ્ટર્ડ પેઇન આ જગ્યા પર થાય છે. એ જ રીતના ઓપોઝિટ સાઈડ આપણે કન્ટિન્યુ કરીશું. યસ, વેરી ગુડ. સાયટિકાનું નામ આવે ઘણા લોકો કારણ કે એ પેઇન સાથે આપણે એસોસિએટ થયા હોઈએ ક્યારે ને ક્યારે ને પેઇન બહુ વધારે જ્યારે એક્સક્રુશિએટ વધારે થઈ જાય ત્યારે પીડા આપણા કેપેસિટીની બહાર જાય છે. તો યસ, ઘણા લોકો આની સાથે રિલેટ કરી શકે છે. અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. ગુડ. આપણે ફરીથી સુખાસનની સ્થિતિમાં આવી ઉપર આકાશ તરફ જોઈ મોઢાને ખોલ બંધ કરીશું. જીભને બહારની તરફ સ્ટ્રેચ કરી આપણે સિમ્પલ 5 રાઉન્ડ જ કરીશું. એન્ડ રિલેક્સિંગ. સેન્ટરમાં આવી આપણે હવે માથાને પાછળની તરફ લઈ જઈ અને સેમી સર્કલ 180 ડિગ્રીઝમાં માથાને જમણી અને ડાબી બાજુ પર ફરાવીશું. તમે જોઈ શકો છો આ રીતના રાઈટ સાઈડ અને પછી લેફ્ટ સાઈડ. જરૂરથી આમાં બધાને જ ઓલમોસ્ટ વધારે એ
પ્રેશર પણ ફીલ થશે, કદાચ થોડું તમને સારું પણ લાગે. અને ત્રીજું, એ જે સ્ટ્રેસ નોટ્સ જે છે એ ક્રેક થઈ રહી છે, એટલે એના જે અવાજ જે છે ટ્રક ટ્રક એ પણ તમને ફીલ થશે. તો આપણે કન્ટિન્યુ રાખીશું 6 થી 8 રાઉન્ડ. રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ. એન્ડ રિલેક્સિંગ. આપણે આખા મોઢાના મસલ્સને ટાઈટ કરી, સ્ક્વીઝ કરી, ટેન્સ કરી, હોલ્ડ કરીશું. જે રીતના આપણે લીંબુ સ્ક્વીઝ કરીએ, નિચોડીએ, એ રીતના ફેસના મસલ્સને સ્ક્વીઝ ટાઈટ કરી અને પછી ફરીથી રિલેક્સ. 2 થી 3 વખત તમને જેટલું ફાવે કન્ટિન્યુ કરી. લીંબુમાં તો ખટાશ હોય છે, તમારી અંદર ખટાશ ક્રિએટ નથી કરવાની, ખાલી મોઢાને સ્ક્વીઝ કરવાનું છે. એન્ડ રિલેક્સિંગ. ઓકે, સામે સીધું જોઈ એક પોઈન્ટ ઉપર, તમારા આઈ લેવલ ઉપર. ઘણી વખત આઈ લેવલ કહેવાથી પણ ઘણા લોકોને એ લેવલ ખ્યાલમાં નથી આવતું. તો તમે આ રીતના અંગૂઠાને સામે રાખી તમે ચેક કરી શકો છો કે હમણાં તમારી આંખો આઈ લેવલ ઉપર જ છે. આરામથી નીચે રિલેક્સ કરી હવે આપણે આંખોને જમણી અને ડાબી બાજુ ઉપર 180 ડિગ્રીઝમાં સાઈડ ટુ સાઈડ મૂવ કરીશું. માથું સીધું જ રહેશે, ખાલી આંખો રાઈટ ટુ લેફ્ટ મૂવમેન્ટ થઈ રહી છે. જ્યારે પણ તમે સાઈડમાં જાઓ, કોઈ પણ એંગલમાં એક્સ્ટ્રીમમાં જુઓ, ત્યારે ઘણા લોકોની ટેન્ડન્સી હોય છે કે બહુ વધારે ખેંચાણપૂર્વક, સ્ટ્રેસ પૂર્વક જોવે છે. તો એ ખાસ અવોઇડ કરવાનું છે. આપણને કોઈ પણ જાતની પ્રેક્ટિસમાં બહુ વધારે આપણે સ્ટ્રેચ કરીને, એટલે સ્પેશિયલી આંખો સાથે કરીએ તો એ ક્યારેક આંખોને પણ નુકસાનદાયક હોય છે. તો આપણે કન્ટિન્યુ કરીશું 4 થી 5 રાઉન્ડ. વચ્ચે તમે આંખોને બ્લિંક પણ કરી શકો છો. હવે આપણે ઉપર અને નીચે વર્ટિકલી અપ એન્ડ ડાઉન કન્ટિન્યુ કરીશું. 12 o'clock, 6 o'clock movement. વચ્ચે તમે આંખોને બંધ પણ કરી શકો છો. હવે આપણે પ્લસ સાઇનમાં મૂવમેન્ટ કરી. હવે આપણે એ પ્લસ સાઇનને ડાયગનલી કરી નાખશું, રાઈટ લેફ્ટ. એટલે આપણે સ્ટાર્ટ કરીશું રાઈટ ડાયગનલી અપ, જમણી બાજુ 45 ડિગ્રી ઉપર અને ડાબી બાજુ 45 ડિગ્રી નીચે. ક્રોસમાં મૂવમેન્ટ થશે. માથાને સીધું જ રાખવાનું છે. એ જ રીતના હવે ડાબી બાજુ 45 ડિગ્રી ઉપર અને જમણી બાજુ 45 ડિગ્રી નીચે. અચ્છા, એક ક્વિક ક્વિઝ આપણે કરીશું આ મૂવમેન્ટ કરતા કરતા જ. શરીરનું સૌથી સેન્સિટિવ ઓર્ગન કયું છે? જો તમને કોઈને આન્સર ખ્યાલમાં હોય, ગૂગલ નહીં કરતા, તો આપણે પછી એન્ડમાં ડિસ્કસ કરીશું. આપણે કન્ટિન્યુ કરીશું આંખની મૂવમેન્ટ ઉપર અને ડાયગનલી નીચે રાઈટમાં.
સેન્ટરમાં આવી આંખોને બંધ રાખી થોડાક સમય સુધી આંખોની ઉપર કપ શેપના આકારમાં આ રીતે બંને હથેળીને રાખી આંખોને બંધ જ રાખવાનું છે. તમે જેવું હથેળીને રાખશો એટલે તમને વધારે ડાર્કનેસ ફીલ થશે. જો બહાર લાઇટ્સ કે ચાલુ હશે તો તમને વધારે ડિફરન્સ ફીલ થશે એ ડાર્કનેસમાં. ભલે આંખો બંધ છે તો પણ બહારની જે લાઇટ છે ઘણી વખત આપણને એનો પણ અનુભવ થાય છે. આ બહુ જ સિમ્પલ પ્રેક્ટિસ છે પણ તમને ડિફરન્સ ખ્યાલમાં આવશે કે કેટલી આંખો રિલેક્સ થઈ. આપણે ફરીથી સેકન્ડ ટાઈમ કરીશું. સિમ્પલ પ્રેક્ટિસ છે. પહેલા આંખોને બંધ કરવાની છે થોડાક સમય સુધી. પછી બંને હથેળીથી આંખોને હજી વધારે આંખો ઉપર રાખી એટલે હજી એક લેયર આવી જશે આંખો ઉપર. આંખો બંધ જ રહેશે. હવે હથેળીને સાઈડમાં રાખી તમને શું ડિફરન્સ ફીલ થયું એને અનુભવ કરવાનું છે. ધીમેથી આંખો ખોલી રિલેક્સિંગ. તો આપણે જેવી રીતના મોઢામાં હવા ભરીએ એ રીતના મોઢામાં હવા ભરી આજે આપણું બ્રીધિંગ નોર્મલ કન્ટિન્યુ જ ચાલુ રહેશે. ફરીથી રિલેક્સ. આપણે 5 વખત કરીશું. ફરીથી હવા ભરી આનાથી આપણા ફેસમાં જે અલગ અલગ કેપિલરીઝ જે છે નાની નાની જેમાં આપણું બ્લડ બેઝિકલી સર્ક્યુલેટ થઈ રહ્યું છે આર્ટરીઝ કેપિલરીઝ વેન્સ તો એમાં પણ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થાય છે. એક લાસ્ટ રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. હવે આપણે બંને હાથને આગળની તરફ રાખીએ છીએ. હથેળી નીચેની તરફ ફેસિંગ. આપણે શરૂઆતમાં બંને હાથને સાઈડમાં રાખેલા. હવે આપણે સામે સીધા રાખીએ છીએ. તમારા જ આંખની સામે છે એટલે તમને ખ્યાલમાં આવશે બંને હાથ શોલ્ડર લેવલ ઉપર છે કે નહીં. તો કોન્સ્ટન્ટ ચેક કરી મેન્ટેન. તમારા જે નખ છે એના ઉપર ધ્યાન ફોકસ રહેશે. આપણે એટલીસ્ટ 1 મિનિટ સુધી આ પ્રેક્ટિસ કન્ટિન્યુ કરીશું. બંને હાથ હમણાં સીધા છે આવી રીતના નથી. સીધા. ધીમે ધીમે અપર આર્મમાં થોડું પ્રેશર ડેવલપ થઈ રહ્યું છે. બસ એને ફીલ કરવાનું છે. ધીમેથી હાથને નીચે લાવી રિલેક્સ. થોડાક સમય સુધી રિલેક્સ કરી ફરીથી બંને હાથને આગળની તરફ લઈ અને હવે મુઠ્ઠી વાળીશું. વાઇડ ઓપન અને ક્લોઝ. એકવાર અંગૂઠો અંદર, એકવાર અંગૂઠો બહાર. ઓકે. અને હવે ગોલ ફરાવી બંને મુઠ્ઠીને. અંગૂઠો તમે બહાર રાખી શકો છો. બની શકે તો આંખો બંધ રાખીને કન્ટિન્યુ 7 થી 8 રાઉન્ડ. એ જ રીતના ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ કન્ટિન્યુ કરી
ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. મોઢાને બંધ જ રાખી આપણે એક છેલ્લી પ્રેક્ટિસ કરીશું બેઠક સ્થિતિમાં, અને જીભને છે એ અંદરની તરફ ગોલ ફરાવવાની છે. મોઢું બંધ રહેશે. તો તમે જોઈ શકો છો આ રીતના. આ મુવમેન્ટ સિમ્પલ લાગે છે, પણ જેવા તમે 5 થી 6 રાઉન્ડ ક્રોસ કરશો એટલે પછી તમને જીભના અટેચમેન્ટ જે છે ત્યાં થોડુંક કદાચ થાક પર ફીલ થાય. આપણે એ જ રીતના ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. એન્ડ રિલેક્સિંગ. હવે આપણે ફૂલ બોડીમાં સ્ટ્રેચ આવે, ફૂલ બોડી એક્ટિવેટ થાય એની માટે આપણે અધોમુખ શ્વાનાસન કરીશું. એ છે માઉન્ટેન પોઝ. તો આપણે પ્રિપરેટરી પોસ્ચરમાં આવી માઉન્ટેન પોઝ માટે સૌપ્રથમ વજ્રાસનની સ્થિતિમાં વજ્રાસનથી આપણે શશાંક આસનમાં આવીશું. અને શશાંક આસનથી આપણે ઉપર આવીશું માઉન્ટેન પોઝમાં. તો તમે આ જ ડિસ્ટન્સને મેન્ટેન કરીને તમે ઉપર આવી શકો છો. હાથની પોઝિશન બિલકુલ પણ ચેન્જ આમાં નહીં થાય. કમ્પ્લીટ ઉપર આવી મેન્ટેન. હવે આમાં તમે પગની જે ડિસ્ટન્સ છે લેન્થવાઇઝ એને તમે ચેન્જ કરી શકો છો, એટલે તમારી એડી જમીનને ટચ થાય. મેન્ટેન. હાથની આંગળીઓ વાઇડ ઓપન રહેશે. કોણી અને ગોઠણ ટાઈટ સીધા રહેશે. આંખો બંધ રાખી 15 થી 20 કાઉન્ટ આપણે મેન્ટેન કરીશું. 5, 7, 9, 11, 13 અને 15. ધીમેથી ખાલી ગોઠણને બેન્ડ કરવાના છે. તમે જોઈ શકો છો આ રીતના. ફરીથી આપણે ગોઠણને સીધા રાખી બેન્ડ કરીશું. 3-4 વાર આ પ્રેક્ટિસ કરીશું. ને ફાઇનલી ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. કમ્પ્લીટલી નીચે રિલેક્સિંગ. શવાસનની સ્થિતિમાં આવી આખું શરીર ઢીલું. રિલેક્સ કરી શવાસનની સ્થિતિમાં. જો તમારા શ્વાસોશ્વાસ કે હૃદયની ગતિ ફાસ્ટ થઈ ગઈ હોય તો મોઢાથી થોડાક શ્વાસ બહાર કાઢી મુખધવતીનો અભ્યાસ કરી રિલેક્સ
તો આપણે શરૂ કરીશું પૂર્ણ પવન મુક્તાસનથી. બંને પગને બેન્ડ કરી છાતી પેટ ઉપર લાવી પ્રેસ કરી થોડાક સમય સુધી આ પ્રેશરને મેન્ટેન રાખીશું. એ જે પેટની જે ખાલી જગ્યા છે એના ઉપર પ્રેશરને ફીલ કરી ધીમેથી હાથ ઉપર રહેશે. તમે જોઈ શકો છો અને રાઈટ ટુ લેફ્ટ ટર્ન કરવાનું છે. હાથ પાછળ નીચે જ રહેશે અને પગને આપણે જમણેથી ડાબે આ રીતના ટર્ન કરી રહ્યા છે. આમાં જો તમને ફાવે તો તમે રાઈટ ટુ લેફ્ટ ઓપોઝિટ સાઈડ જોઈ શકો છો. લોઅર બેક ઉપર આમાં સરસ રીતના નેચરલ પ્રેશર આવી રહ્યું છે. વચ્ચે સેન્ટરમાં આવી ધીમેથી આપણે પગને સીધા કરીશું. 90 ડિગ્રી ઉપર સીધા. તમે જોઈ શકો છો હાથ ઉપર જ છે અને મેન્ટેન. આમાં નેચરલી આપણું કોર બેલી પેટના જે મસલ્સ છે એ એંગેજ થઈ રહ્યા છે. 15 કાઉન્ટ હોલ્ડ કરીશું. 3, 5, 7, 9, 11, 13 અને 15. ધીમેથી પગને બેન્ડ કરી સેમ પોઝિશન પર છે આપણે. પગને 45 ડિગ્રી બહારની તરફ લઈશું. ફરીથી બેન્ડ. હજી થોડાક નીચે જશે પગ. 60 ડિગ્રી સુધી નીચે. ફરીથી બેન્ડ. પગ સીધા 90 ડિગ્રી ઉપર. પગ બેન્ડ. 45 ડિગ્રી સીધા. બેન્ડ અને 60 ડિગ્રી સીધા. બેન્ડ. તો આ રીતના તમને ફાવે. હજી 4 થી 5 રાઉન્ડ કન્ટિન્યુ કરી શકો છો. અને હવે પગને નીચે લાવી આપણે પંજા તમે જોઈ શકો છો જમીને ટચ નથી થતા. ફરીથી પગને ઉપરની તરફ બેન્ડ કરવાના છે. એટલે બેઝિકલી આપણા હિપ જોઈન્ટથી આ મૂવમેન્ટ થઈ રહી છે પગની. યસ. આપણે કન્ટિન્યુ રાખીશું 4 થી 5 રાઉન્ડ. આમાં પેલ્વિકની મૂવમેન્ટ થઈ રહી છે. સાથે સાથે તમારા કોર મસલ્સ પણ એંગેજ થઈ રહ્યા છે. આ મૂવમેન્ટને એકદમ રિધમિકલી સ્લો કરવાની છે એટલે તમને દરેક શરીરના ભાગમાં જ્યાં પણ સ્ટ્રેચ આવી રહ્યું છે એને પણ ફીલ કરવાનું છે. એક લાસ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીશું અને ધીમેથી નીચે આવી રિલેક્સિંગ કમ્પ્લીટલી શરીરને ઢીલું છોડી. તમને જો જગ્યા હોય ફાવે તો હાથને તમે ઉપર પણ સાઈડમાં રાખી શકો છો રિલેક્સ. અને નહીં તો નીચે 45 ડિગ્રી સાઈડમાં નીચે પણ રાખી શકો છો. આંખો બંધ. શરીર ઢીલું. પગ ઢીલા. બંને હાથ રિલેક્સ્ડ. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ શિથિલ અને રિલેક્સ થઈ રહ્યો છે. શરીરના દરેક અંગ અને અવયવમાં એ રિલેક્સેશનની પ્રક્રિયા ચાલી રહી છે. બંને પગના પંજા, ગોઠણ, સાથળ, પેલ્વિસનો ભાગ રિલેક્સ થઈ રહ્યો છે. પેટ, છાતી,
ગરદન, બંને હાથના પંજા, તમારા બંને હાથ અને ખભા ઢીલા થઈ રહ્યા છે. ચહેરાના બધા સ્નાયુ સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ રહ્યા છે. શરીરનો પાછળનો હિસ્સો ઢીલો થઈ રહ્યો છે. ધીમેથી આપણે જાગૃત અવસ્થામાં આવી થોડીક હલનચલન કરી હાથ અને પગમાં સ્ટ્રેચ કરી આખા શરીરને અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમપૂર્વક એક સ્માઇલ સાથે સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. આંખો બંધ રાખી થોડાક સમય સુધી શાંત ચિત્ત અને શાંત મન સાથે ધ્યાન મુદ્રા, જમણો હાથ ડાબા હાથ ઉપર રાખી ખભા ઢીલા, કરોડરજ્જુ સીધી અને આંખો બંધ. નાસાગ્ર મુદ્રા સાથે આપણે ધ્યાન તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત રાખીશું. નાસાગ્ર મુદ્રા એટલે બંધ આંખોથી આપણે જે નાસિકા છે એના ટીપ ઉપર ધ્યાન ફોકસ કરીએ છીએ. કોઈ પણ જાતના વિચારોમાં ઇન્વોલ્વમેન્ટ કર્યા વગર એક દ્રષ્ટાપૂર્વક શ્વાસની ગતિને જોવાની કોશિશ. ધીમેથી કોન્શિયસ સ્ટેટમાં આવી આપણે બંને હથેળીની નમસ્કાર મુદ્રા કરી ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ શાંતિ શાંતિ. સરસ રીતના પામિંગ કરી આંખોને એનર્જાઇઝ
એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. થેન્ક યુ સો મચ. તો મેં ક્વેશ્ચન પૂછેલો કે સૌથી સેન્સિટિવ ઓર્ગન શરીરનું કયું છે? જો તમને ગેસ પણ કરવું હોય તો મોસ્ટ વેલકમ. તમે અનમ્યુટ કરી શકો છો. યસ, અનમ્યુટ કરી શકો છો જો કોઈને શેર કરવું હોય તો. અચ્છા, અમુક લોકોનું ચેટમાં આવ્યું છે સ્કિન. ઓકે, સ્કિન. હજી બીજા કોઈનું શેરિંગ હોય? હું સીધું આન્સર આપી દઉં તેમાં મજા ન હોય. તો ઓકે, ટંગ. આઈ થિંક તમે ટંગ જ કહો છો. ટફ ટફ ક્વેશ્ચન. ઓકે, તો આઈ. ઓકે, તો સૌથી હું જ તમને આન્સર આપી દઉં છું. ગુડ, તમે બધા ઘણા ક્લોઝ છો. તો આપણું આન્સર છે સૌથી સેન્સિટિવ ઓર્ગન આપણું બ્રેઇન છે. અને સેકન્ડ સેન્સિટિવ ઓર્ગન આપણે નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. પણ આ જે એટલું ડેલિકેટ ઓર્ગન છે, સેન્સિટિવ ઓર્ગન, કે એમાં જે પણ બધી પ્રોસેસીસ ચાલી રહી છે આપણા બ્રેઇન થ્રુ જ નોર્મલી આપણું આખું શરીરનું કોઓર્ડિનેશન, બેલેન્સ, બ્રીધિંગ, આ બધું આનાથી રેગ્યુલેટ થાય છે. તો હવે બ્રેઇનની સારી હેલ્થ રાખવા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે નાનપણથી એવી અમુક હેબિટ્સ હવેના જે જનરેશન છે એની માટે ને પ્લસ તમે પણ જે બધા એજ ગ્રુપ છો એ તમે મેન્ટેન રાખો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણા બ્રેઇનની હેલ્થ કઈ કઈ પ્રેક્ટિસીસ કરવાથી સારી રહે અને બેઝિકલી કઈ પ્રેક્ટિસીસ કરવાથી એને નુકસાન પણ થઈ રહ્યો છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે જાણવું. તો આપણે જરૂરથી નેક્સ્ટ ટાઈમ ડિસ્કસ કરીશું. હજી બીજા તમારા કોઈના ક્વેશ્ચન્સ કે કઈ શેરિંગ હોય તમે કરી શકો છો, નહીં તો આપણે આજનું સેશન એન્ડ કરીશું અહીંયા. ઓકે, થેન્ક યુ સો મચ બધાને. પ્રણામ.